હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ અને તેમાં વિભાગ સી આધારિત પ્રકરણ 10નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે। 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે। તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ। રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે। તેની કુલ સભ્ય સંખ્યા 250ની છે। તેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘ પ્રદેશની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે। બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાંથી વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નિમ્યા છે। બીજો પ્રશ્ન છે કે ભાઈ ટૂંક નોંધ લખો કે રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ। તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ રાજ્ય સરકાર, એમાં ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર 3 વિભાગ છે। ધારાસભાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ હોય। કારોબારીની અંદર રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ તેમજ વહીવટી અધિકારીઓ। ન્યાયતંત્રની અંદર વડી અદાલત, તાબાની અદાલત, એમાં જિલ્લા અદાલત અને તાલુકા અદાલતો જોવા મળે છે। વિધાનસભ્યો પ્રધાનોને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછી શકે છે। તે અગત્યની બાબત કે બનાવો વિશે ચર્ચા કરવા સભા મોકૂફીની દરખાસ્ત પણ રજૂ કરી શકે છે। તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પણ પાડી શકે છે। વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા એટલે સંસદનું નીચલું ગૃહ તેના પર અંકુશ પણ મૂકી શકે છે। ત્યારબાદ પ્રશ્ન 3, રાજ્યની વિધાનસભાના ધારાકીય કાર્યો વિશે ટૂંક નોંધ લખો। તો જવાબ જોઈએ કે સામાન્ય ખરડા ધારાસભાના બંને ગૃહોમાં રજૂ થઈ શકે છે, પરંતુ નાણાકીય ખરડા માત્ર વિધાનસભામાં જ રજૂ થઈ શકે છે। વિધાનસભાએ પસાર કરેલો ખરડો વિધાન પરિષદ દ્વારા કેટલાક સુધારાઓ સાથે પસાર કરવામાં આવે અથવા નામંજૂર કરવામાં આવે અથવા 3 મહિનાની મુદતમાં વિધાનસભાને પરત મોકલવામાં ન આવે તો વિધાનસભા ફરીથી તે ખરડો પસાર કરી શકે છે। જો વિધાન પરિષદ ફરીથી તે ખરડો નામંજૂર કરે અથવા તેમાં સુધારા કરે અથવા 1 મહિનાની મુદતમાં વિધાનસભાને પરત ન મોકલે તો તે ખરડો ધારાસભાએ પસાર થયેલો ગણાય છે। રાજ્યની વિધાનસભાએ પસાર કરેલા ખરડાને રાજ્યપાલની સહી માટે મોકલવામાં આવે છે અને રાજ્યપાલની સહી થતાં તે કાયદો બની જાય છે। રાજ્યની વિધાનસભા રાજ્ય યાદીના વિષયો પર કાયદા ઘડે છે। તદુપરાંત તે સંયુક્ત યાદીના વિષયો પર પણ કાયદા ઘડી શકે છે, પરંતુ સંયુક્ત યાદીના કોઈપણ વિષય પર રાજ્યની ધારાસભાએ ઘડેલા કાયદા અને સંસદે ઘડેલા કાયદા વચ્ચે વિસંગતિ ઊભી થાય તો સંસદે ઘડેલો કાયદો આખરી ગણાય છે। ત્યારબાદ પ્રશ્ન 4 કે રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ। એમાં રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓ જોઈએ તો રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે। તે સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, કલા, સમાજસેવા વગેરે ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂક કરે છે। લોકસભામાં એંગ્લો ઇન્ડિયનોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોય ત્યારે એ વર્ગના 2 પ્રતિનિધિઓ નિમવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા છે। સામાન્ય ચૂંટણીઓ પછી સંસદના બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે, તેમજ તે દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોની સંયુક્ત સભા સમક્ષ અભિભાષણ એટલે પ્રવચન કરે છે। સંસદ ગૃહોએ પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપ્રમુખની સહી વિના કાયદા બની શકતા નથી। નાણાકીય ખરડા સિવાયના ખરડા રાષ્ટ્રપ્રમુખ પુનઃવિચારણા માટે સંસદને પરત મોકલી શકે છે। અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ સંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે। કોઈપણ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે। સંસદની બેઠક ચાલુ ન હોય
ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે. ત્યારબાદ કારોબારી એટલે કે વહીવટી સત્તાઓ. તો ભારતના રાષ્ટ્રપ્રમુખ સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડાપ્રધાન તરીકે નિમે છે. પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક તે વડાપ્રધાનની સલાહથી કરે છે. કારોબારીના બધા જ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે કરવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે. ભારતના એટર્ની જનરલ, કોમ્પ્ટ્રોલર, ઓડિટર જનરલ, સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતોના ન્યાયાધીશો, રાજ્યપાલો, ઉચ્ચ લશ્કરી અધિકારીઓ, કેટલાક સર્વોચ્ચ અધિકારીઓ વગેરેની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે. તે ચૂંટણી પંચ, નાણાં પંચ, જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે. તે વિદેશોમાં ભારતના રાજદૂતો, એલચીઓની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા પણ આપે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. ઉપરાષ્ટ્રપ્રમુખ, તેની લાયકાત જોઈએ તો તે ભારતના નાગરિક હોવા જોઈએ. તેમની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. તે રાજ્યસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. તે ભારતીય સંઘ કે રાજ્યની સરકારના પગારદાર નોકર ન હોવા જોઈએ. તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય તો ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમને એ સભ્યપદેથી રાજીનામું આપવું પડે છે. બીજું, ચૂંટણી. તો ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સંઘ સંસદના બંને ગૃહોના સભ્યો સંયુક્ત બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા કરે છે. મુદત. તો ઉપરાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત 5 વર્ષની છે, પરંતુ રાજ્યસભા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે અને લોકસભા તેને બહુમતીથી માન્ય રાખે તો ઉપરાષ્ટ્રપ્રમુખને પદભ્રષ્ટ કરી શકાય છે. ત્યારબાદ એમના સત્તા અને કાર્યો જોઈએ તો ઉપરાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ બને છે. કોઈ પણ સમયે રાષ્ટ્રપ્રમુખનું સ્થાન ખાલી પડતા તે જગ્યાએ નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપ્રમુખ તરીકેની ફરજો બજાવે છે. રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને સોંપે છે. વેતનની વાત કરીએ તો સંસદે નક્કી કરેલા પગાર અને ભથ્થા ઉપરાષ્ટ્રપ્રમુખને આપવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. એમાં ટૂંક નોંધ છે કે રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદાઓ. તો પહેલું આપણે રાજ્યસભાની ઉપયોગિતા જોઈએ તો ભારત 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ દિલ્હી સહિત 7 સંઘ શાસિત પ્રદેશોનું બનેલું એક સંઘ રાજ્ય છે. ભારતની સંસદ દ્વિગૃહી છે. રાજ્યસભા ભારત સંઘના રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે. રાજ્યસભાના સભ્યો જુદા જુદા રાજ્યોમાંથી આવેલા હોય છે. તેઓ તેમના રાજ્યોના લોકોની ઈચ્છાઓ, માગણીઓ, પ્રશ્નો, સમસ્યાઓ વગેરેને સારી રીતે સમજી શકે છે અને ગૃહમાં તેની સારી રીતે રજૂઆત કરીને લોકોને ન્યાય અપાવી શકે છે, જે રાજ્યસભાની ઉપયોગિતા દર્શાવે છે. આમ સંઘના દરેક રાજ્યને સરકાર સમક્ષ રજૂઆતો કરવાની તકો મળે એ હેતુથી રાજ્યસભાની રચના કરવામાં આવી છે. રાજ્યસભાની મર્યાદાઓ જોઈએ તો લોકસભા એ પ્રથમ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલવામાં આવે છે. રાજ્યસભા એ ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાં પસાર થયેલો માનવામાં આવે છે. લોકસભા રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે. પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં ફરીથી મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બને. બંને ગૃહોમાં પસાર કરેલો ગણાય. આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે. તો મિત્રો, વિભાગ સી અને ચેપ્ટર 10નું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર નિહાળ્યું. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.